મોર્નિંગમાં મને 7 વાગે વરસાદ આવી ગયો. જો ગઈ કેટલું જોરદાર વરસાદ. ઓ બાપરે પવન દીએ લાઈટ જવાનું પાકું. જો ગાઈસ હમણાં મોર્નિંગમાં વાગ્યા છે 10 અને બપોરનું જમવાનું બનાવવાનું હતું. તો આજે શાક બનાવવાનું હતું ગવારનું. મમ્મી મને કીધું કે તું ગવાર કટિંગ કર. મેં જુગાડ લગાવ્યું. આવી રીતે ગવારને હું વચ્ચેથી કટ કરી દઉં. એટલે મમ્મી લોકો એમ કે ક્યાંમાં ટેસ્ટ ન આવે, આમ તમે આવી રીતે આમ બીટો ને આમ તો ટેસ્ટ આવે. એટલે એ વાળું ફાવતું નથી એટલે પછી આપણે કેચીવાળું જુગાડ લગાવ્યું. આપણે કેચીથી કાપી નાખવાનું. આ શું બનાવો રી મમ્મી? રોટલી શેકું એવું સબ્જી છે નહીં બનાવીએ પાણી એની ભણાશે નહીં આપણે. ના ના વાંધો નહીં વાંધો નહીં. ગિલોડાની સબ્જી એ જો ગાઈસ છે ને મને મૂકીને મારા માસીને ડીમાર્ટમાં એકલી જતી ભગવાને બરાબર બદલો લીધો હોય. જો વરસાદ આવ્યો ને એટલે પલળતી અહીંયા આવી. જો હમણાં આવીને ખાઉતરીને ભૂખ લાગી. દાળ ભાત ટાટીઓ લાંબો કરી બેઠી. એવડી ભૂખ લાગી હતી. હા આ કેવી રીતે આમ કેમ ખાવ રીતું હે? જવું તું ને જવાનું એ નહીં અમારાથી. હમણાં ક્યાં જાવ રી? આ જવું છું ઘરે. કયું ગામ? હાથરે ચોકડી. આથી મારા ઘરવાળા. આથી મારા ઘરવાળા. સમા જવાના છો બેન? બાઈકમાં. સારું. આકડો હાલો. ચાલુ કરી દે ને વિડીયો ઉતારવાનું. ચાલુ કરી દો. હું શીખવાડું વ્લોગિંગ. સારું શીખવાડી દઈશ. અમેઝિંગ. સારું ભલે. બાય બાય. હવે ક્યાં ડીમાર્ટમાં જાવ રી? ઘરે જાવ રી? કહી સાચે બહુ જ મસ્ત જૂનો વરસાદ ચાલુ હોય ને મમ્મી કીધું હતું કે ગોટલી સુખાઈ ગઈ એટલે લઈ આવજે. હવે ગોટલી વાંદર હતા ખાઈ ગયા. ગોટલી એટલે તમને બતાવું. ગોટલી તમને ખબર તો પડતી હશે ને કે કેરીની ગોટલી જે અંદર ગોટલી આવે ને એનો મુખવાસ બનાવવાનો હતો. હવે મુખવાસ બનાવવાનો હતો તો વાંદરા બધી ગોટલી ખાઈ ગયા. હવે ને બીજી ગોટલી હતી તો માં પડી છે, પલળી ગઈ વરસાદમાં. જો આ ગોટલી બીજી બધી પલળી ગઈ. હવે એટલે ગોટલીનો તો કાંઈ થાય નહીં ને બીજી જે અંદર મૂકી હતી એનો મુખવાસ બનાવશું. કહીશ જો હું હમણાં બનાવું છું હાંડવો. હમણાં ચણાનો લોટ અને ચોખાનું ખીરું બનાવ્યું. આમાં છે આદુ લસણ મરચાંની પેસ્ટ, આ દૂધી છે જે મેં છીણી નાખી, આ તલ અને એનો બધો મસાલો. ને હવે આનો કરશું વઘાર. ગાઈસ જો મારે મોટી દીદી કંઈક પાર્સલ મંગાવ્યું હતું. હવે ઓપન કરીને જોઈએ કે શું છે. બતાવું હો તમને. વેટ. ઓહો બેગ પણ આપી એવા. અરે વાહ. વ્હાઈટ શર્ટ. ઓ પેન્ટ. મરૂન પેન્ટ એન્ડ વ્હાઈટ શર્ટ. એક પહેરીને બતાવું તમને. આવું લાગે આખી દેખો. અહીંયા બટરફ્લાય જો આખા આઉટફિટ કેવો લાગે છે ને એકદમ. જો ગાઈસ પવન કેટલો બધો લાગે છે.
ગાઈસ હમણાં વાગે છે રાતના 8 અને જો હજી બી કેટલું અજાવ છે. આખી પૂરી રાત જ નથી પડી. ઉનાળામાં હું જો હમણાં નીકળી છું જમી કરી મસ્ત વોક કરવા જો કેટલું મસ્ત વેધર છે. કેમ ઠંડો 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 પવન લાગે છે. એમ લાગે છે ગરમી જતી રહે. હાશ